પ્રેમ સંબંધમાં લગ્નની જીદ પકડતા પરિવારે પોતાની જ દીકરીને ગળે ફાંસો આપીને હત્યા કરી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 19 વર્ષીય યુવતીને ગળે ફાંસો આપીને હત્યા કરી દેવાઈ હતી અને બાદમાં તેની ડેડ બોડીને ચોરી છુપે લાકડા અને ડીઝલથી સળગાવીને અંતિમ વિધિ કરી દેવાઈ હતી. પ્રેમ સંબંધમાં લગ્નની જીદ પકડતા પરિવારે જ પોતાની દીકરીને ગળે ફાંસો આપીને હત્યા કરી દીધી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 19 વર્ષીય યુવતીને ગળે ફાંસો આપીને હત્યા કરી દેવાઈ છે અને બાદમાં ડેડ બોડીને ચોરી છુપે ડીઝલ અને લાકડાથી સળગાવી અંતિમ વિધિ કરી દેવાઈ છે. જે ઘટનાની જાણ પોલીસ વિભાગને થતા તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ કરી ઓનર કિલિંગના ગુના મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાકરોલ બુજરંગ ગામના સ્મશાનમાં 6 સપ્ટેમ્બરના રોજ રાતના સમયે કોઈ વ્યક્તિની લાશ સળગાવેલ હોવાની માહિતી પોલીસને મળી હતી. જે અંગે ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે બાકરોલ બુજરંગ ગામની 19 વર્ષીય દીકરી માનસી ઉર્ફે હિના અરવિંદસિંહ અગરસિંહ સોલંકી તેના જ ગામના અને સમાજના યુવક સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ છોકરીના પિતા અને તેમના કાકા પોતાના સમાજના હોવાને લઈને લગ્ન માટે રાજી ન થયા હતા. તેમજ ગામમાં અને સમાજમાં બદનામી થવાના ડરથી યુવતીના પરિવાર ગામ છોડીને પણ ચાલ્યા ગયા હતા. પરંતુ આટલું કરવા છતાં પણ યુવતી પ્રેમી યુવક સાથે લગ્ન કરવાની જીદ પકડતા પિતા તેમજ કાકા દ્વારા દીકરી હિનાને માતાજીની બાધા કરવાના બહાને વડોદરા હાલોલ હાઈવે પર નર્મદા કેનાલે લઈ જઈને ગળે ટૂંપો દઈ મારી નાખી હતી. લાશને ભાકરોલ ગામના સ્મશાનમાં લાવી અંધારામાં ચોરી છુપીથી ડીઝલ તથા લાકડા વડે સળગાવી દઈને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોને શંકા જતા નજીકના કણભા પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી, જે બાદ આ તમામ મામલો સામે આવ્યો હતો. અમારા રૂટીન પેટ્રોલિંગ વખતે જે 11 તારીખના જે કણભા પોલીસ સ્ટેશનના બાકરોલ બાજુના જે બીટ વિસ્તાર હતો, આ બીટ વિસ્તારમાં જે બીટના ઇન્ચાર્જ હતા એમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક 6 તારીખના રાત્રિના દિવસે કોઈ એક લાશને સળગાવીને ચોરી છુપે ત્યાંથી નીકળી ગયા હતા. પછી એને આધારે અમે સરકાર તરફી જાણવાજોગ દાખલ કરી હતી ઓર આ જાણવાજોગના દાખલ કરીને ત્યાં જે જગ્યા જે લાશ સળગાવવાની ઇન્ફોર્મેશન મળી હતી આ જગ્યાની તપાસ કરતા ત્યાં એના એક માણસના જે ત્યાં બોડી પાર્ટ્સ મળ્યા હતા. એ બોડી પાર્ટ્સ બધા કબજે કરીને અમે એફએસએલમાં મોકલી દીધા હતા. પછી ફર્ધર ઇન્ફોર્મેશનમાં અમે ખબર પડી કે જે આ લાશ જે છે આ લાશમાં એક છોકરી જે છે એક મિસિંગ છે. આ છોકરી જે છે હિના ઉર્ફે માનસી સોલંકી, જે ડોટર ઓફ અરવિંદસિંહ અગરસિંહ સોલંકી, આ મિસિંગ છે ગામમાંથી. ઓર પછી એમના પરિવારથી પૂછપરછ કરતા ખબર પડી કે આ છોકરી જે હતી આ છોકરી એક ગામના એક માણસ જોડે જે એનો પ્રેમ પ્રસંગ હતો ઓર એને આધારે એને વિરુદ્ધ જો એનો ફેમિલીનો વાંધો હતો. ઓર વાંધા થવાનું કારણ એવું છે કે જો એક આ જે છોકરો હતો આ છોકરાની જે સરનેમ પણ સોલંકી હતી ને છોકરીની પણ સોલંકી હતી. તો એ બંનેના લગ્ન થવાની જો કોઈ સામાજિક રીતે શક્યતા ના હતી. ઓર બદનામીના ડરથી એને ગામમાં અને સમાજમાં બદનામી ના થાય એને બીકથી એ ત્યાં ગામ છોડીને જે ત્યાંથી એક બીજી જગ્યાએ રહેવા પણ શરૂ થઈ ગયા હતા. પછી આ જે છોકરી એ આપણે પ્રેમી સાથે જ જવા માંગતી હતી ઓર એનો એક વાંધો લઈને જો આ છોકરીને એનો પરિવાર હલોલ બાજુ એક અનગઢ મંદિર છે માતાજીનું, ત્યાં મંદિરમાં બાધા દૂર કરાવવા બહાને લઈ જઈ ત્યાં હલોલના નજીક જે કેનાલ છે આ કેનાલને નજીક એમનો જે ત્યાં ગળો ટૂંપો કરીને એનો મર્ડર કરી દીધો હતો. ઓર આ મર્ડરમાં જે સામેલ હતા એમનો છોકરીનો ફાધર અને છોકરીનો કાકાનો દીકરો જે હતો. ઓર પછી ત્યાંથી આ ડેડ બોડી લઈને એક ગાડીમાં લઈને આ ડેડ બોડી ત્યાં એને પોતાના ગામમાં આવ્યા હતા ઓર રાત્રિમાં આ ડેડ બોડીને ચોરી છુપે સળગાવી હતી. ઓર આ જે સળગાવતી વખતે જે માણસો હાજર હતા એ માણસો વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે એ ટોટલ આ ગુનામાં ટોટલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એ 5માં જે 2 આરોપી છે જે એને ગળો ટૂંપો દેઈને જે એની મોત નિપજાવી હતી
और પછી જે બાકી જે બીજા માણસો હતા એ તમામ એની કોન્સ્પિરસીમાં સામેલ હતા. રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી, ABC ન્યૂઝ, અમદાવાદ.